સુરત નકલી પનીર અને નકલી માખણનું હબ બની ગયું છે। સુરભી ડેરીમાંથી 700થી વધુ કિલો નકલી પનીર પકડાયા બાદ હવે સુરત કોર્પોરેશન વધુ બી ડેરીમાંથી 143 કિલો નકલી માખણ પકડી પાડ્યું છે। સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે અને એસઓજીએ પૂણા ગામ વિસ્તારમાં આવેલી અમૃતધારા ડેરી પૂણા તથા વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી જનતા ડેરીમાં દરોડા પાડ્યા હતા। દરમિયાન ડેરીઓમાંથી માખણના મોટા જથ્થામાં ગેરરીતિની આશંકા ઊભી થતા 28,600ની કિંમતનું કુલ 143 કિલો શંકાસ્પદ માખણ સીઝ કરવામાં આવ્યું છે। પૂણા ગામની અમૃતધારા ડેરી ખાતે તપાસ દરમિયાન સંસ્થામાં માવજત વગર સંગ્રહ કરાયેલ અસામાન્ય રંગ અને ટેક્સચર ધરાવતો માખણનો 58 કિલોનો જથ્થો મળી આવ્યો હતો। પ્રાથમિક રીતે તેમાં અખાદ્ય ચરબી, કેમિકલ મિક્સિંગ અથવા મિલાવટ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ઉપરાંત વરાછા લંબી હનુમાન રોડ પર આવેલી જનતા ડેરીમાંથી 85 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો પેકિંગ પર જરૂરી બેચ નંબર અને એક્સપાયરી તારીખ વગર અને ગેરકાયદે રીતે વેચાણ માટે તૈયાર રાખેલો જથ્થો મળ્યો હતો। ડેરી સંચાલકોને પ્રાથમિક નોટિસ આપવામાં આવી છે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।